બાઈજા 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 રેવા દે એ પર રેવા દે એવું નો જાય છે હે ઓય કઈ હે ફેમિલી આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ અને તડકો લાગ્યો છે વાત જવા અત્યારે તડકો જેવડો પડે છે ઉનાળાનો અને આ અમારા બેન જો અત્યારે લુગડા ધોઈને હમણાં આવ્યા ઈન મમ્મી બે ભાઈ કેટલી બધી પરસાદી લેવા હે માતાજીના મંદિરે ગયા તા આપડા વેલીમાન મંદિરે તૈયાર જો કેટલી બધી પરસાદી તો મોઢે ગયા તા કેટલી બધી પ્રસાદી લઈ આવ્યા આટલી પ્રસાદી આપણી ઘરે રહી ગઈ એટલી પ્રસાદી ભાઈના ઘરે દીધી છે અને થાકી ગયા વાત જવા દઉં ગાડી આખી આખીને આમ ગયા પછી આમ ગયા એટલે ફરી ફરી કે પેલા મેસ પર ગયા પછી મેવાસા ગયા એટલે એ રીતે ફરી ફરીને આવ્યા પછી તમને બધાને ડેમ હોતા બતાવી હતી પણ ડેમ એવી રીતે હતું બધું એટલે શું કરું અને જો અમારા બેન આવી છે ને કપડા ધોઈને ગોયણી થયા ગોળણી થઈ હતા ગયા ગોયણી થયા હતા 11 રૂપિયા ₹11 આવ્યા આપ્યા અને 5 ચોકલેટ આપી અને 5 ચોકલેટ ભાઈ જોવા દી આજે આખો દીના ખર્ચાના થઈ ગયા ને ₹10 વેફરના 15 રૂપિયા થયા 15 રૂપિયા થયા 5 ચોકલેટ ને 11 રૂપિયા ઓલા ને જોવા દી કેવડો રૂપિયા કામે અમારું બેન જો બસ કોક આવીને આમ સાંડલો કરી જાય અને બસ જમી આવવાનું પૈસા લઈ આવવાના કા આજ ખરે ગોળી થઈ ન કહું ગોળી જ ન થાતી અને અમારા બેન કંઈક કામ કરે છે શું કરો બેન રાંધવાનું કરું કેમ રાંધવાનું હો પેન્શન આપણે ઈ ગોળી થઈ આપણે ઘરે કામ શું બનાવો આજે શું બનાવવાના તમે સેવ ટમેટાનું શાક બનાવું રસ બનાવ્યો દેવા મારે આજે રસ ખાવો છે અમારે કેરી લઈ આવ્યા છે અને રસ ખાવાનો છે બેન તમે રસ પાહો અમને હે રસ પાઈ દો તો કેરીની જીરું કરવાની ના શીરું ઈ કામ કરી ન હોય મારે રસ ખાવો છે ખાવાનું મોડું થઈ પછી ફેમિલી તમારે બધાને રસ અમારે રસ આવી રીતે આમ રસ મારે પીવો હોય તો રસ બનાવે એવું તમારે જોવું હોય ને તો અમારે બેન આવી છે ને રસ બનાવી છે કા બેન ના જોવે ના પડે ન જોવે હું નથી બનાવવાનું કા ભાઈ તો થાકી ગઈ ગરમી ચડી ગઈ ઘરનું કામ કેટલું બધું કેમ મસ્કા મારે કા ભાઈ હા કેટલું બધું કર્યું થાકી ન ગઈ હોય આમ જો આ બધા ઠામડા જોયા કેટલો બધા હાઈન જે બેન ને હાઈન ને આ મારી બેન હે ને ઝીણકી બેન આપણે ઝીણકી બેન રહીને એને આ ઠામડા હાઈ જે ઉટકાતા અને અને તંબુરો આ એટલા ઠામડા એને ઉટકા હે બેને અને મમ્મીની લુગડા ધોઈ એવા કેટલા બધા ના બેન કઈ લુગડા ન ધોયા હો બેન તો ગોયણી થઈ હતી જમવા ગઈ હતી અને ખાલી લુગડા લઈને અહીંયા આવી બાકી બેન એક લુગડું ધોઈ આવ્યું ધોરાયું નથી જોજી એટલી ધોતા પેલા આમાં આવેલ તો કોઈ દેખો તમે ઈ બેન કામ કરતા જોઈ અહીંયા આવેલ તો ભાઈ બેને આ બધું કામ કરે જ છે બેન કામ નથી કરતી ને એવું બનતું જ નથી બેન કામ કરે જ છે કા બેન કામ કરું છું બધું ઓય ઘડીકમાં દેખો બેન કામ જાજા ભાઈ કે બેન આમ ફોન ન જોતી હોય ફોન ન જોતી હોય બધાને તારે ખાલી રાંધવાનું જ હોય તે બાકી ઘરનું કામ મારું જ હોય તો આ બેન તો રાંધતા નથી આવડતું ભલે કે રાંધતા ન આવડે તોય કેવડી મોટી મોટી થઈ તો રાંધતા નથી આવડતું બેનને બાઈજા તો જાડી સો એટલે ન પોતી ગો મને ખાઈ લો ખાઈ ખાઈ ખુટિયા જેવી થઈ મોટું કોને મોટી મને તાકાત બનાવવા છે બેન ના હોય ને ગામ મોટું પાડા જેવી થઈ ગઈ ખાઈ તારી ઘરે ટીટુલા નથી અમે ઈ અમે જો ખાપા લાગો ખાપા આમ બધા સમજો ખાપા લાગો ખાપા મોર શું જો ગૌરી જો ગૌરી શું કે જો ખાપા લાગે આ બરા ખાપા તું કે સડી તો નથી અમે તો બધી સડી મારો શું કયું ની મોટી એ માં બિસાડી બેન ને મારી એ બસ બાપલિયા ખમાયું કરો એ ખમાયું કરો બાઈદા હાલો એક બેન રોયા એ પણ બસ લે એ પણ રેવા દે એવું ન કરાય બસ બાપલિયા બસ હવે જો સાંભળ કેરીનો રસ કોઈ રહ્યું હવે સાંભળ બધાને કેરીનો રસ જોવો છે કે તમે ગામડામાં કેરીનો રસ કેવો બનાવો છો તો આપણા બેન છે ને આજ કેરીનો રસ બનાવવાના છે હો હા આપણા બેન કેરીનો રસ બનાવવાનો મસ્તીનો કાંઈ ઘટે નહીં હો તો વિડીયો ફેર સુધી રહેજો અને તારે ગૌરી તારે રસ પીવો ને
હે કેરીનો રસ પીવો ને કેરીની સિઝન આવીને રસ ન પી એવું થોડું બને. તો હવે રસ બેન બનાવવાના છે હમણાં થોડી વારમાં, તો હવે જોઈએ આપણે. બેનું બાયદા રાખે ને એવું બધું હોય. બસ હવે હે ને ઘરે આવી ગયો છું તો રસ ને એવું બનાવી નાખે સારું હોય. મને તો તલબ જતી રસ પીવાની કેટલી મજા આવે. એટલે જો કેરીનો રસ બનાવવાનો છે હમણાં. Few inches later. તો ફેમિલી જો હવે ઘડીક વાર હોઈ ગયો તો આરામ કરી લીધા હતા. અને અમારા ભાઈ છે ને મોટા ભાઈ ગાડી લીધી છે. જો સ્કૂટી લીધી છે. સ્કૂટી કહેવાય હવે. સ્કૂટી કહેવાય, કહેવાય. સ્કૂટી કહેવાય. ઈ એમ કે તો કૂતરી કહેવાય. એટલે જો અમારા બેન તો બેસી ગયા ગાડીમાં. આ તો બેનને હે? આવડે છે એટલે બેન. હાંકવાની હોય કઈ? બેનને આવડે છે એટલે બેન હોશિયારી કરે, આપને આવડતી નથી. હે તને આવડે હે? પગ અડી ગઈ? પગ ન અડે તોય આવડી જાય. ખબર છે? જોવું તમારે? જોવું? ના હાલો જો ને. જાજી હાલજી. સારી તો ભરાઈ જાય. ફેમિલી જોજો હમણાં. થઈ ગઈ? હા કઈ બાજુ મારી આવું? આમ વાંથી ખાલી આ થાંભલા પાવતી જ જા. થાંભલે જ પાછી વહી આવજે. થાંભલે લાગે ને? હા ફેમિલી બેન જાય છે. અમારું બેન આમ ગાડી લઈને ગઈ ને તો આમ ગામના બધા જોવા માંડ્યા હું છે હવે. બસ આવડે ને? આવડે આવડે. બસ બંધ કરી દો. હવે મારે એમાં સકર મારવી છે. મારે બેન ને જવું કા બેન? જવું ને આપણે સકર મારવા જાય બે. બંધ કરી દે. એમાં પેટ્રોલ મફત નહીં આવે લે. કેમ છે ગાડી કેવી છે? ગાડી કાઢી તો પેલા આપણે લેવી છે યાર. હે આપણે લેવી. હોય કઈ? હા હે હા. તો એને ગાડી લેવી આવી. સ્કૂટી લેવી. હે હા. તો હાલો ને કંઈક લેહી. હાલો હવે હું ને બેન અંબે ચક્કર મારીએ. તો બેન જવું ને? હાલો અંબે ચક્કર મારીએ. ફેમિલી ગાડી તો બહુ મસ્ત છે, કાંઈ ઘટે નહીં એવી. અમે હે ને ત્રણેય બેન ભાઈ અત્યારે આવી ભાઈ જો. અને આ બેનને તમારે છે ને આમ જીદ પકડી લીધી છે કે હે ને મારે આપવી છે, મારે આપવી છે, મારે આપવી છે. પણ 3 સવારી છે. 2 સવારીમાં આપણે આ કોદે ને 2 આપણે બેને ડાસા સોલી નાખશે. ના ના કાઈ નો થાય. એટલે ઈ કાંઈ ન કરાય. ના ભાઈ ના. અમારે આ કોદે ને આવ ન કરે. મારા હજી લગ્ન ય નથી થયા. તઈ તો થઈ જાય ને કે તું પડી જા. એટલે જો ગાડી બહુ મસ્ત છે. જોજો કેટલી મસ્ત ની હે. મસ્ત ની ગાડી છે. જોઈ આપણે લેવાનું થાય તો આ નથી લેવાની, આપણે બીજી જ લેવાની છે. કહેવા નથી, એ સરપ્રાઈઝ છે. હજી વાર છે. અને આવો ભાગી ઘરે. તો ફેમિલી જો હવે અત્યારે તો આજે બપોર થઈ ગયા છે. અને આપણે તમને બધાને ટાઈમ મળે એટલું હું તમને બધાને જો આવી રીતે વિડીયો બતાવી શકું છું. અને ઘરે પપ્પા અને મમ્મી નથી કે શું કામ કે એ ગયા છે દવાખાને. કે એ બધી તમને કાલે ખબર પડી જાય કે કાલનો વિડીયો આવશે ને એમાં તમને બધાને ખબર પડી જાય શું કામ ગયા છે. તો એક તમને કહી દઉં, પપ્પાને થોડુંક છે ઓપરેશનનું કામ છે એટલે એ કરાવવાનું છે. એટલે એ ગયા છે દવાખાને. મમ્મી ને પપ્પા બે ગયા છે અને હું જવાનું છું કાલ. કે બે બેનું ઘરે હોય એટલે કાલ હું જવાનો હું. તમને કાલ હું બધાને બતાવીશ કે ત્યાં પપ્પાને લઈ ગયા છે અને હું છે હું નહીં તમને બધું કંઈ ખબર પડી જાય. અને અત્યારે બેન મારા હાટું જમવાનું બનાવે છે કે મારે જવાનું છે ટ્રેક્ટરમાં. એટલે જો એટલો ટાઈમ મને મળ્યા રાખશે તો તમને ડેઈલી આપણે વિડીયો આપણે નાખ્યા રાખીએ, તમને ડેઈલી બતાવ્યા રાખીએ. આવી રીતના આમ હોય એટલે શું કરવું, બીજું તો કામ બે રીતે આવી જાય એટલે
એટલે ટાઈમ નથી મળી શકતો. બસ તો આ વિડીયો કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરી દેજો. અને ગાડી આપણી નથી, ગાડી બીજાની છે અને બે બહેનો બાંધી હતી. એ બસ આ રમત રાડા હાલતા હોય, આમ કોઈ ઓલું ન કહેતા કે નાની બેન બહુ મારે છે કે મોટી બેન આમ છે તેમ છે, એટલે બાકી બસ કાંઈ છે નહીં. તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.